कपराड़ा नेशनल हाईवे पर पुल की खस्ता हालत, सड़क से बाहर दिख रहे हैं कई सरिये। वलसाड जिले के कपराड़ा तालुका में स्थित नेशनल हाईवे नंबर 848 पर बने एक पुल की स्थिति दिन ब दिन बदतर होती जा रही है। स्थानीय लोगों के अनुसार पुल की सतह से लोहे के सरिये बाहर दिखाई दे रहे हैं, जो कभी भी किसी गंभीर हादसे का कारण बन सकते हैं। इस छोटे पुल से रोजाना भारी संख्या में वाहन गुजरते हैं, जिनमें भारी वाहनों की भी संख्या शामिल है। पुल से सरिये बाहर निकलने की वजह से वाहन चालकों को जोखिम उठाना पड़ रहा है। खासकर बरसात के मौसम में ये स्थिति और भी गंभीर हो सकती है और दुर्घटनाओं की संभावना बढ़ जाती है। स्थानीय रहवासियों और यात्रियों द्वारा पुल की तात्कालिक मरम्मत के लिए कई बार अनुरोध किया गया है, बावजूद इसके अभी तक कोई ठोस कदम नहीं उठाया गया है। अब प्रशासन के लिए जरूरी हो गया है कि वह जल्द से जल्द पुल की जांच कर आवश्यक मरम्मत कार्य शुरू करे, ताकि किसी अनहोनी से बचा जा सके। इधर खाली पैसा वसूली करने के लिए जानता है, रोड बनाना नहीं जानता है लोग। ठीक है, ये इतना रोड गड़बड़ हो गया, गाड़ी कितना खराब होता है, कितना उल्टा पलटी हो जाता है गाड़ी। તમે જો આ દિવસે તો માણસ સળિયા જોઈને ઊભા બી રહી જશે, રાત્રે શું કરશે? લોકો કેટલા અહીંયા અમારા સામે એક બે ગાડીમાં તો ઠોકાયા છે, જેથી પંચર પડતા બચ્યો અને સળિયા સામે નીકળેલા છે। ગાડી આવે છે એના ઓપોઝિટ સામે સળિયા છે। તમે વિચારો કે આમાં માણસ છે, ઠીક છે, 4 વ્હીલર મોટા વ્હીકલ છે એ તો કવર કરી લેશે, આમાં બાઇકવાળાને તો સીધું પગમાં કે શરીરમાં ઘૂસી જશે। તો એમાં આની જવાબદારી કોણ લેશે? માર્ગ વન વ્યવહાર છે જે રોડ રસ્તાવાળા એ લોકોએ બી જો અહીંયા તો પસાર થતા હશે, એ લોકો જોતા નહીં, ગવર્મેન્ટ ઓફિસર, એનું શું કરવાનું? વલસાડપાડાથી કપરાડા જતા ફળી ગામે એક આ નાળું બન્યું છે। એ નાળુમાંથી બધા સળિયા બહાર આવી ગયા છે અને એક ટ્રકમાંથી એ સળિયો છટકી અને અમારી કારમાં લાગ્યો। એટલે અમે જોવા ઊભા રહ્યા કે ભાઈ આ શું છે, આ કઈ જાતનું નાળું બનાવ્યું હશે। અમે તો ટેકનિકલ માણસ છે, અમે જાણીએ છીએ કે આ સળિયા લાગવાથી કેટલું નુકસાન થાય છે અને કેટલો આ ભ્રષ્ટાચાર થાય છે। તો આ લોકોએ અહીંયા આ તંત્રએ આવીને અહીંયા આ બધું જોવું જોઈએ, એને મરમ્મત કરવી જોઈએ, એને રિપેર કરવો જોઈએ, જે એને યોગ્ય લાગે છે। પણ એકવાર મુલાકાત કરીને આવીને જુઓ, અહીંયા બધી ટ્રકો એટલી ધીમી સ્પીડે જાય છે, કેમ કે દરેકને ડર રહે છે પોતાના ટાયરની અંદર આ સળિયો ઘૂસી ન જાય। જો સળિયો ઘૂસી જાય તો ટાયર ફાટવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી આમાં। એટલે અમારી નમ્ર વિનંતી છે મારી કે આ ફળી ગામે આવેલું આ સામે સ્મશાન ભૂમિ છે, એની સામે આ નાળું બનાવ્યું છે, એ ખૂબ જર્જરિત છે, એને રિપેર કરવાની તાતી જરૂર છે।